जय गुरुदेव विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 9 સામાજિક વિજ્ઞાન પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનો ભાગ 2 ત્યાર પછી જે આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી ત્યાર પછીના જે ટોપિક છે એના વિશે આપણે આજે ચર્ચા કરશું। હવે એ ટોપિકની ચર્ચા કરીએ પહેલાં આગળના ભાગની અંદર આપણે જે કંઈ વાત કરી છે 1 મિનિટ માટે એનું થોડું રિવિઝન કરી લઈએ। છેલ્લા વિડીયોની અંદર આપણે વાત કરી હતી પૃથ્વીનું જે સ્વરૂપ એટલે કે પૃથ્વી અસ્તિત્વમાં આવી એને લગભગ 4.5 અરબ વર્ષ લાગ્યા। ત્યાર પછી એમાં માનવ જીવન અસ્તિત્વમાં આવ્યું એ ત્યાર પછીના હજારો લાખો વર્ષો છે એ સમયગાળો લાગ્યો હતો। એ પૃથ્વી છે એક ડુંગળીની માફક એક પછી એક પળ છે એની સાથે જોડાયેલી છે। પૃથ્વીના જે પળ છે એની વાત કરીએ તો સૌથી ઉપરનો જે આપણે વસવાટ કરીએ છીએ એ ઉપરનો પોપડો છે ને ભૂકવચ કહે છે। એ ભૂકવચ લગભગ પૃથ્વીની અંદર 35 કિલોમીટર સુધી ઊંડાઈ ધરાવે છે। ત્યાર પછીનો જે ભાગ આવે છે એને મેન્ટલ કહેવામાં આવે છે। એ મેન્ટલ છે એ મેન્ટલ લગભગ 2900 કિલોમીટર સુધી અંદર ફેલાયેલું છે। ત્યાર પછીનો જે પૃથ્વીનો આંતરિક ભાગ આવે ભૂગર્ભ જેને કહેવાય એ ભૂગર્ભના 2 ભાગ પડે છે, એક બાહ્ય ભૂગર્ભ અને એક આંતરિક ભૂગર્ભ। આ રીતે પૃથ્વીના એક પછી એક જે પળ છે એનાથી આખી પૃથ્વી છે એની રચના થયેલી છે। ઉપરના પોપડાની વાત કરી જો તો ઉપરનો જે પોપડો છે ભૂકવચ કહીએ છીએ આપણે જ્યાં વસવાટ કરીએ છીએ એ પોપડો શેનો બનેલો છે તો એના વિશે આપણે વાત કરી હતી સિયાલ, સી એટલે સિલિકા ને એલ એટલે એલ્યુમિનિયમ। એ ખનિજો છે એ ઉપરના પોપડાની સાથે બળેલા છે। ત્યાર પછી મેન્ટલની વાત ત્યાર પછી આપણે દરિયાઈ સપાટી જે છે એ દરિયાઈ સપાટીના તળિયાની જે આપણે વાત કરી હતી એ તળિયું શેનું બનેલું છે તો એની અંદર સીમાં આપણે જેને નામ આપ્યું સી એટલે સિલિકા, એમ એટલે મેગ્નેશિયમ અને છેલ્લે આપણે ભૂગર્ભ જે છે પૃથ્વીનો મધ્ય ભાગ જે છે આંતરિક અને બાહ્ય જે ભૂગર્ભ છે એ ભૂગર્ભની અંદર જે ખનિજો છે જોડાયેલા છે એને આપણે નીફ એવું નામ આપ્યું। ની એટલે નિકલ અને એફ એટલે ફેરસ અથવા તો લોખંડ। અહીંયા સુધી આપણે વાત કરી હતી। હવે આજે આપણે ખડકો અને ખનિજ આ મુદ્દા વિશે વાત કરવાની છે। ખડકોના જે અલગ અલગ 3 પ્રકારો છે એ પ્રકારો વિશે આપણે ફોટોગ્રાફ સહિત એની ચર્ચા કરતા જઈશું। જે પ્રકારના ખડકો જોવા મળે છે એ ખડકોના આમ જોઈએ તો મુખ્ય 3 પ્રકાર છે, અગ્નિકૃત ખડક, જળકૃત અથવા તો પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક। હવે આ ખડકોની અંદર બદલાવ કઈ રીતે આવે છે? ખડક અને ખનિજ જે છે એમાં ખડકોની અંદર જે પરિવર્તનો આવે છે તો ખડકના પ્રકાર છે એના ગુણ, કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે। અલગ અલગ પ્રકારના ગુણ અલગ અલગ હોય છે એ આપણે એક પછી એક ખડકો છે એના વાત કરશું, એના ગુણ, એની જે રચના થઈ છે એ વાત કરશું। એનું કદ બધા ખડકો એક પ્રકારના હોતા નથી। અલગ અલગ પ્રકારના કદ ધરાવતા ખડકો જોવા મળે છે। અલગ અલગ કદ ધરાવતા ખડકો જે છે એના ગુણો પણ અલગ અલગ હોય છે। અમુક ખડકો છે એ અમુક ખનિજો માટે વપરાય છે, અમુક ખડકો છે ઇમારતો માટે, ઇમારતોના ચણતરકામ માટે વાપરવામાં આવે છે અને નિર્માણ એનું થાય છે। ત્રણેયની પ્રક્રિયા અલગ અલગ છે। ત્રણેય છે ખડકો છે એનું નિર્માણ કઈ રીતે થાય છે? આ 3 બાબતોના આધારે કદ, ગુણધર્મ અને નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકો છે એના 3 પ્રકાર પડે છે।
એ 3 પ્રકારમાં આપણે પહેલો પ્રકાર જોઈ અગ્નિકૃત ખડક, જેને આપણે ઇગ્નિસ કહેવામાં આવે છે, જેને મૂળ લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો છે. લેટિન શબ્દ ઇગ્નિસ અને એ ઇગ્નિસનો અર્થ થાય છે અગ્નિ. મૂળ શબ્દનો લેટિન હતો ઇગ્નિસ અને એનો અર્થ થાય છે અગ્નિ. હવે ગરમ મેઘમાં, હવે આપણે આ અગ્નિકૃત ખડક જે છે એની વાત કરીએ તો ગરમ મેઘમાં જે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે ને અંદરથી જે મેઘમાં છે એ બહાર આવે છે અને પછી એ મેઘમાં ભૂકવચ ઉપર ધીરે ધીરે પથરાય છે. એ ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. એ મેઘમાં ધીરે ધીરે ભૂમિ સ્વરૂપો ઉપર આસપાસના વિસ્તારોની અંદર પથરાઈ જાય છે. આ પ્રકારે જે બનેલ ખડક છે એને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડક છે એના પાછા 2 પ્રકાર પડે છે, એક આંતરિક ખડક અને એક બાહ્ય ખડક. અગ્નિકૃત ખડક છે એના 2 પ્રકાર, આંતરિક ખડક અને બાહ્ય ખડક. હવે જ્વાળામુખી વિશે વાત કરીએ તો તમે જ્વાળામુખી પ્રસ્ફોટન જે થાય છે એ આપણે અગાઉના જે મુદ્દા છે એની અંદર પણ ફોટોગ્રાફ જોયા, આની અંદર પણ આપણે એની વિશે ચર્ચા કરશું કે પૃથ્વીનો જે આંતરિક ભાગ છે એ આંતરિક ભાગની અંદર મેઘમાં ઉપર આવવા માટે પ્રયત્ન કરે છે અને કોઈ એવી પોચી જગ્યા હશે એ પોચી જગ્યાથી બહાર નીકળી અને એ વિસ્તારની અંદર ધડાકાની સાથે એમાંથી રાખ, ગરમ લાવા, એ સિવાય અન્ય ખનિજો છે ભળેલા હોય છે અને એ ધડાકાની સાથે બહાર નીકળી અને અહીંયા પથરાઈ જાય છે. અલગ અલગ જ્વાળામુખીના અલગ અલગ પ્રકારો હોય છે, સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી, મૃત જ્વાળામુખી. એમાં જે મેઘમાં બહાર આવે છે અને એ લાવા છે એ વાસ્તવમાં આગની જેમ લાલ ચોળ પ્રવાહી એને મેઘમાં કહેવામાં આવે છે. જે જમીનની અંદરથી જ્વાળામુખી પ્રસ્ફોટન થાય અને લાલ ચોળ જે લાવા હોય છે એને મેઘમાં તરીકે ઓળખવામાં આવે છે. હવે એ પહેલાં વાત કરીએ કે એ મેઘમાં છે એની ઉત્પત્તિ કઈ રીતે થાય છે. મેઘમાની ઉત્પત્તિ છે કઈ રીતે થાય તો કે પૃથ્વીના, એના પાછળના 4 કારણો જવાબદાર છે. પહેલું છે પૃથ્વીની અંદરનું તાપમાન. બીજું કારણ છે કે પૃથ્વીના અંદરને રહેલા જે ખડકો છે એનું પીગળવું. ત્રીજું કારણ છે મેઘમાં લાવા છે એની ઉત્પત્તિ. તાપમાન અને દબાણના કારણે એ લાવા છે એની ઉત્પત્તિ થાય છે. અને ચોથું કારણ છે મેઘમાં જે લાવા છે એનું ભૂસપાટી તરફનું વહન. આ 4 કારણોસર જ્વાળામુખીનું પ્રસ્ફોટન જોવા મળે છે. હવે આ જે મેઘમાં છે એ પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી અને સપાટી ઉપર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે ત્યારે ધીરે ધીરે આ જે લાવા છે એ આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફેલાઈ જાય છે. એટલે કે કોઈ પર્વતીય વિસ્તાર, એ વિસ્તારની અંદર પ્રસ્ફોટન થાય એ પછી લાવા છે ધડાકાની સાથે નીકળી અને પછી ધીરે ધીરે એ લાવા છે અંદર લાલચોળ, તમે ફોટોગ્રાફ જોઈ શકો, એમાંથી આસપાસના વિસ્તારોની અંદર એ મેઘમાં છે એ સતત ચાલુ રહે છે. આ મેઘમાં જે છે એ પ્રસ્ફોટન થઈ અને જ્યારે બહાર આવે છે ત્યાર પછી એ ઝડપથી ઠંડો થઈ જાય છે. મેઘમાં જમીન ઉપર આવ્યા પછી એ ધીરે ધીરે પછી ઠંડો થવાની પ્રક્રિયા થાય છે અને ઠંડો થાય પછી એ નક્કર બની જાય છે. નક્કર એટલે મજબૂત. અને ભૂકવચ ઉપર જોવા મળતા આવા ખડકો છે એને આપણે બાહ્ય અગ્નિકૃત ખડકો કહેશું. આજે આપણે વાત કરી છીએ અગ્નિકૃત ખડકોનો. બાહ્ય અગ્નિકૃત ખડક એટલે કે 2 પ્રકાર પડે છે. એમાં જે જમીનની અંદરથી લાવા છે એ બહાર આવે છે. બહાર આવી અને જમીન સપાટી ઉપર ધીરે ધીરે પથરાય છે. જમીન સપાટી ઉપર પથરાયા પછી એ લાવા ધીરે ધીરે ઠંડો પડે છે. ઠંડો પડ્યા પછી એ લાવા નક્કર બની જાય છે, મજબૂત બની જાય છે. આ રીતે જે લાવા દ્વારા ખડકોનું નિર્માણ થાય છે એ ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો કે આ જે ખડકો છે એ ખડકોની સંરચના એટલે ગોઠવણ. એકબીજા જે ખડકો એની રીતે જે ગોઠવાઈ જાય છે એ ગોઠવણ એની ખૂબ નાની દાણાદાર હોય છે. નાના એ જે
દાણાદાર પ્રકારના જે ખડકો છે બધા ભેગા થઈને એમાંથી મોટી શિલા અથવા ખડક છે એ પથ્થર બને છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ, જે તમે જોઈ શકો છો, બેસાલ્ટ એ બાહ્ય અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. હવે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. બાહ્ય અગ્નિકૃતમાં વાત કરીએ એ બહાર આવે છે, પણ ક્યારેક એ મેઘમાં છે એ બહાર આવી ન શકે અને અંદરને અંદર જ ઠરી જાય છે. એ સમયગાળામાં જે ખડકોનું અંદર નિર્માણ થાય છે ભૂકવચની અંદર, એટલે કે આપણે જે ખનિજો મેળવી છે ત્યાં અંદર જે નિર્માણ થાય છે એવા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીની અંદર જે ભાગમાં બાહ્ય અગ્નિકૃત ખડક એટલે સપાટી ઉપર જે ખડકો આપણને મળે છે તે, આંતરિક એટલે જમીનની અંદર જે ખડકો મળે છે તે, એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. એ મેઘમાં છે એ અંદરને અંદર ઠરી જાય છે, બહાર નીકળી શકતો નથી. પછી એમાંથી જે ખડકોનું નિર્માણ થાય છે એને આપણે કહીશું આંતરિક અગ્નિકૃત ખડક. ધીરે ધીરે આ લાવા ઠરવાના કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. જમીનની અંદર આપણે જોઈએ છીએ પથ્થરો, મોટા મોટા પથ્થરો જોવા મળે છે. આપણે બોર કરીએ છીએ, કૂવા ગાળતા હોય ત્યારે જમીનની અંદર જે કાળા પથ્થરો આવે છે, કાળા પથ્થરની હિમશિલા બહુ મોટી હોય. એટલે આવા જે પથ્થરો જોવા મળે છે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે આપણે વાત કરી બાહ્ય ખડક છે એ નાના દાણા છે, એમાંથી મિશ્રિત થઈ અને બને છે. આંતરિક ખડક છે એ એના જે ટુકડાઓ છે મોટા થાય છે, બરાબર. મોટા ટુકડાઓ થઈને પછી એ મિશ્રણ થાય અને ભેગું થઈ અને એમાંથી એ ખડકનું નિર્માણ થાય છે, જેને આપણે કાળો પથ્થર કહીએ છીએ. આવા ખડકોનું ઉદાહરણ જોઈએ તો ગ્રેનાઇટ. ગ્રેનાઇટ છે એ આંતરિક બાહ્ય અગ્નિકૃત ખડક છે એનું ઉદાહરણ છે. હવે આ જે ખડકો છે એ ખડકોની વાત કરીએ એ સિવાય આપણે વાત કરીએ આંતરિક જે ખડકો છે, આંતરિક ખડકોના અન્ય એક ઉદાહરણ જોઈએ કે આપણે જોઈએ છીએ નજર સમક્ષ, અનાજના દાણા દળવાની જે ઘંટી, આપણે જે લોટ દળવાની ઘંટી આવે છે એ ઘંટીની અંદર જે એના પળ હોય છે, ઘંટી દળવાના અંદરના જે બાજરો, ઘઉં જે કંઈ દળતા હોય છે એને અંદરના જે પથ્થર હોય છે ઘંટીની અંદર, એ પથ્થરો છે મોટાભાગે ગ્રેનાઇટના બનેલા હોય છે. એ ગ્રેનાઇટ એટલે આંતરિક અગ્નિકૃત ખડક જે છે એમાંથી નિર્માણ પામેલો પથ્થર. આ આપણે વાત કરી અગ્નિકૃત ખડક. હવે ત્યાર પછીના ખડકની વાત કરશું જળકૃત ખડક અથવા તો પ્રસ્તર ખડક. જળકૃત ખડકને બીજા શબ્દોમાં પ્રસ્તર ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને અંગ્રેજીની અંદર કહેશું સેડિમેન્ટરી. સેડિમેન્ટરી શબ્દ છે એ પણ મૂળ લેટિન શબ્દ સેડિમેટમ એના ઉપરથી ઉતરી આવેલો સેડિમેન્ટરી શબ્દ છે અને એનો અર્થ થાય છે સ્થિર. સેડિમેટમ છે એનો અર્થ થાય છે સ્થિર. પ્રસ્તર ખડક જે છે આપણે જળકૃત ખડક છે સ્થિર પથ્થરો છે. હવે આ ખડક છે એનું નિર્માણ કઈ રીતે થાય છે તો કે ખડકો છે એ ઘસાય, ટકરાય અને નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. ઘસાય અને ટકરાઈને એટલે આ કઈ રીતે આવી ઘટના બને કે જે પથ્થરો છે એ કોઈ દરિયા કિનારા નજીકના વિસ્તારો હોય, નદી કિનારા નજીકના વિસ્તારો હોય તો પાણીના અતિશય પ્રવાહના કારણે એ પથ્થરો છે એની સાથે પાણી ટકરાતું હોય એટલે એ પથ્થરો છે એ પાણીના ટકરાવના કારણે અથવા થોડા ધીરે ધીરે ખસતા જતા હોય છે. આપણે જોઈએ છીએ દરિયા કિનારા વિસ્તારની, સોમનાથ જાઓ તો અહીંયા જોવો છો તમે, જે દરિયો છે એના કિનારે એના મોજા આવે એટલે જે પથ્થરો રાખેલા છે એ અતિશય પાણીનો વેગ આવે. શું કામ? એ પથ્થરો રાખેલ તો કે એ ધોવાઈ ન જાય, દરિયા કિનારો છે એ આગળ ન વધે એટલામાં. એટલે ટકરાઈને અથવા તો ઘસાઈને નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. આ જે પ્રસ્તર ખડક છે એ આવા કોઈ કારણોસર પાણી અથવા પવન છે, દરિયાનું પાણી છે, પવન છે, આ બધા જે કારણોસર એ પથ્થરોના ટકરાવના કારણે એ નાના ટુકડાઓની અંદર ફેરવાઈ જાય છે. આ નિક્ષેપ, અને શું કહેવાય? નિક્ષેપ. નદી જે છે, જેમ નદીનો પ્રવાહ ચાલુ હોય એટલે પાણી સતત જતું હોય એટલે જમીનની નીચેથી કાંકરા ધીરે ધીરે ધોવાતા છે. ઘરે તમે જુઓ છો નળ ચાલુ કરો એટલે નીચે જ્યાં ટીપા પડતો અહીંયા ખાડો પડી જાય એટલે એ જમીન છે એ ધોવાતી જાય. એવી રીતે નદીનું પાણી તો સતત ચાલુ હોય એટલે જમીનમાં નીચે નિક્ષેપની પ્રક્રિયા થાય. એટલે આ જે પ્રસ્તર ખડક છે આવા બધા કારણોસર છે એનું નિર્માણ જોવા મળે છે.
એટલે કે નિક્ષેપથી, બીજું કારણ છે પવનથી, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે આવા ખડકો છે એ પહોંચે છે. અને જે નિક્ષેપિત ખડક દબાઈ જાય, જમીનની અંદર દબાઈ જાય, એટલે કે એ પાણી, ધૂળ ને આ બધું ઉડતું હોય એટલે એ ખડકો ધીરે ધીરે જમીનની અંદર દબાઈ જાય અને પછી નક્કર બની અને ખડકના સ્તરમાં ફેરવાઈ જાય છે. જમીનમાં દટાઈ જાય પછી એ એકદમ મજબૂત પથ્થર બને છે અને પછી એ પથ્થરના રૂપમાં ફેરવાઈ જાય છે. દરિયા કિનારા, નદી કિનારા આસપાસ જાઓ તો અહીંયા જે પથ્થરો તમને જોવા મળે છે, સીપરું હોય છે, એ પથ્થરો નદીના કાંપથી, આ બધા કારણોસર એ પથ્થરો જમીનમાં દટાઈ જાય અને પછી એમાંથી એની જે પ્રસ્તર ખડક થવાની પ્રક્રિયા શરૂ થાય છે. આવા ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. કેવા ખડક? તો કે પાણી, હવા, પવન, નિક્ષેપ, આ બધા કારણોસર જે એક સ્થળેથી બીજા સ્થળે ખડકો પહોંચી જાય છે અને એ નિક્ષેપિતની પ્રક્રિયાથી ખડક દબાઈને નક્કર બની જાય છે, આવા ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો રેતીયો પથ્થર, રેતાળ, જમીનની આસપાસ જે પથ્થરો જોવા મળે છે, રેતીયો પથ્થર, આપણે ભૂકરવાને જે પથ્થરો જોઈએ છીએ એ પથ્થર છે એ પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રેતીના કણોથી બનેલો જે પથ્થર. આ ખડકોમાં વાત કરવામાં આવે જળકૃત ખડકોમાં તો કે જીવાશ્મી. જીવાશ્મી એટલે જીવ. હવે જીવાશ્મી કોને કહી શકાય? કે જીવાશ્મી એટલે કે પ્રાણીઓ, અન્ય જે ખડકોમાં વનસ્પતિ અને નાના નાના પ્રાણીઓ જે છે અથવા અન્ય સૂક્ષ્મ જીવાણુઓ છે એ ક્યારેક આ ખડકોની અંદર જોવા મળે છે, એને જીવાશ્મી પણ કહે છે. કોને કહેવાય? જીવાશ્મીની વ્યાખ્યા છે કે ખડકોના સ્તરમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો છે એને જીવાશ્મી કહેવામાં આવે છે. હવે તમને એવું થાય કે આ જે પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓને એ કઈ રીતે દબાતા? તો કે જીવો, સજીવો તો પૃથ્વી પર હોય છે, પવન, નિક્ષેપ, પાણી, આના કારણે જમીન ઉપર અથવા તો નદી કિનારાના આસપાસના વિસ્તારમાં જીવજંતુઓ હોય છે એ આ નિક્ષેપની પ્રક્રિયાના કારણે પથ્થરો અને ધૂળને આ ઘસડાઈ જાય છે એટલે એ સજીવ છે એ મરી જાય છે અને આમાં દટાઈ જાય, આ પથ્થરમાં દટાઈ, પછી એ પથ્થરનું નિર્માણ થાય એટલે એને જીવાશ્મી કહેવામાં આવે છે. એટલે કે મૃત પ્રાણીઓ જે છે, સૂક્ષ્મ જીવાણુઓ અને સજીવો છે, એના અવશેષો એ પથ્થરની સાથે જોવા મળે છે. એ પથ્થરનું નિર્માણ થાય એમાં આના અવશેષો પણ જોવા મળે છે, એને આપણે જીવાશ્મી કહેશું. હવે ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક. શબ્દ ઉપરથી એનો અર્થ છે કે જે ખડકનું સતત રૂપાંતર થતું હોય, પરિવર્તન, રૂપાંતર, એવા ખડકોને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. જોઈએ, રૂપાંતરિત ખડક છે એનું અંગ્રેજી નામ છે મેટામોર્ફિન અને એ મૂળ શબ્દ છે ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. એનો ગ્રીક શબ્દ છે મેટામોર્ફિક અને એનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. હવે રૂપાંતરિત ખડકો છે એની વાત કરીએ તો કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને, અગ્નિકૃત અને જળકૃત જે ખડક છે જ્યારે તાપમાનનું પ્રમાણ અતિશય હોય ત્યારે દબાણના કારણે એ પથ્થરો ઉપર જ્યારે દબાણ આવે છે જમીનની અંદરના ભાગમાં, જે મેઘમાં ને એ બધું, એ દબાણના કારણે એ ખડકો રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. જળકૃત અને અગ્નિકૃત ખડકો ઉપર અતિશય તાપમાન અને દબાણના કારણે એ ખડકો છે એનું પરિવર્તન રૂપાંતરિત ખડકોમાં કરી નાખે છે, જેને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ચીકણી માટી. ચીકણી માટી જે છે આપણે આસપાસ, ખાસ આપણા જ વિસ્તારની વાત કરી, થાન, સુરેન્દ્રનગર આ વિસ્તારમાં જે ચીકણી માટી મળી આવે છે એ પથ્થરો જ હોય છે. આપણે કેમ ઓલી કાંકરી ને છત ભરવામાં, સ્લેટ ભરવામાં જે ઓલી કાંકરીની જોઈ છે, એ પથ્થર છે, ઓલા પથ્થરો કાપવાના જે ભેડિયા આપણે કહી છીએ, એ પથ્થરો છે એ કાપી અને એમાંથી જે બનાવે છે. ચીકણી માટી જે છે એ માટીના પથ્થરો હોય એમાંથી એ અલગ અલગ પાવડર જેવું બનાવીને એમાંથી પછી અલગ અલગ પ્રકારની રાચ રચેલું જે ચીજ વસ્તુઓ છે એ બનાવવામાં આવે છે. ચીકણી માટી ઉદાહરણ જોઈશું આપણે રૂપાંતરિત ખડકના. ચીકણી માટી અને સ્લેટ અને ચૂનાનો પથ્થર
સ્લેટ અને ચૂનાનો જે પથ્થર છે એ આરસ પહાણમાં ફેરવાઈ જાય. ચીકણી માટી એ જે માટી છે એ ચૂનાનો પથ્થર છે એ અમુક સમયે ઊંચું તાપમાન અને દબાણ આવે એટલે ચૂનાનો પથ્થર અને ચીકણી માટીને એ છે એનું રૂપાંતર આરસ પહાણમાં થઈ જાય છે. એ પથ્થર છે એ આરસ પથ્થર બની જાય છે. હવે આપણે 3 ખડકો છે એની વાત કરી. હવે આપણે એ જાણીએ ખડક ચક્ર કોને કહેશું. ખડક ચક્ર એટલે શું? ખડક ચક્ર કોને કહેવાય? તો તમને જાણીને નવાઈ પામશો કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારનો ખડક ચક્રીય પદ્ધતિથી એકમાંથી બીજામાં પરિવર્તિત થઈ જાય છે. ચક્રીય પદ્ધતિથી જે ખડક છે એમાંથી એનું રૂપાંતર થઈ અને એ બીજા પ્રકારનો ખડક બની જાય છે. એટલે કે અગ્નિકૃત ખડક હોય તો એમાંથી જળકૃત ખડક થઈ જાય છે. જળકૃત ખડક હોય તો એમાંથી રૂપાંતરિત ખડક થઈ જાય છે. અથવા તો અગ્નિકૃત ખડક હોય તો એમાંથી રૂપાંતરિત ખડક થઈ જાય છે. રૂપાંતરિત ખડક હોય તો એમાંથી વળી અગ્નિકૃત ખડક થઈ જાય છે અથવા તો જળકૃત ખડક થઈ જાય. આ છે એ ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ખડક ચક્રની વ્યાખ્યા છે કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયા છે એને ખડક ચક્ર કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રવાહી મેઘમાં જે છે એ ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આપણે આગળ વાત કરી અગ્નિકૃત ખડકમાં કે મેઘમાં છે એ ઠંડો થાય અને ભૂસપાટી ઉપર એમાંથી એનું અગ્નિકૃત ખડકમાં રૂપાંતર થઈ જાય છે. એટલે મેઘમાં ઠંડો પડે એટલે એ અગ્નિકૃત ખડક બની જાય છે. જો આ અગ્નિકૃત ખડક નાના જે ટુકડાઓ જે છે અગ્નિકૃત ખડકના એ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય, પવન, પાણી, નિક્ષેપ આ બધી ક્રિયાઓના કારણે એ અગ્નિકૃત ખડક છે એનું એક સ્થળેથી બીજા સ્થળે વહન થાય, આ બધા કારણોસર તો એ પ્રસ્તર ખડકમાં ફેરવાઈ જાય છે. એટલે કે અગ્નિકૃત ખડકમાંથી પ્રસ્તર ખડક બની જાય છે. એક સ્થળેથી બીજા સ્થળે એ ઢસડાઈને જવા લાગે છે. હવે એ પ્રસ્તર ખડક ઉપર તાપમાન અને દબાણના કારણે આ જે પ્રસ્તર ખડક છે એ રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. એટલે કે આ પ્રસ્તર જે ખડક છે એ પ્રસ્તર ખડક ઉપર અતિશય તાપમાન અને દબાણ આવે છે એટલે એ ખડક છે એનું રૂપાંતરિત ખડકમાં પરિવર્તન થઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે એ રૂપાંતરિત ખડકની અંદર એ ફેરવાઈ જાય છે. આમ પ્રવાહી મેઘમાને ઘણીવાર એવું પણ બને છે કે આ રૂપાંતરિત જે ખડક છે પ્રસ્તર ખડકમાંથી રૂપાંતરિત ખડક થાય છે ને અતિશય પછી ગરમીને તાપમાન પડે તો રૂપાંતરિત ખડકમાંથી પાછું પ્રવાહી મેઘમય બની જાય છે, ઓગળી જાય. મેં આપણે નથી અગાઉ વાત કરી કે જમીનની અંદર જે લાવા છે પથ્થરોને ઓગાળી નાખે છે એટલે એ જમીનની થોડીક ઉપરના ભાગની અંદર આવે તો એ પણ જે ખડકો છે એને પાછું ઓગાળીને મેઘમાં પાછું રૂપાંતર થઈ જાય છે. એટલે કે એ મેઘમાં પાછો ઠંડો પડી અને અગ્નિકૃતમાં ફેરવાઈ જાય છે. એટલે આ પ્રક્રિયા ચાલુ જ હોય છે. એક ખડકમાંથી બીજો ખડક વળી પાછો મેઘમાંથી પાછો ખડક બને, અમુક ખડકોમાંથી પાછો મેઘમાં બને. આ રીતે ખડકો છે એની રચના થાય છે. આ ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે અને નક્કર ખડકો જે છે એ નક્કર ખડકો એટલે કે મજબૂત ખડક એનો ઉપયોગ આપણે સડક બનાવવા, મકાન બનાવવા અથવા તો અન્ય આપણી કોઈ આવશ્યક પૂર્તિઓમાં એ ખડકો છે એનો ઉપયોગ થાય છે. ઇમારતો, મકાન બનાવવા માટે અનેક રીતે આ ખડકો છે એ ઉપયોગી છે. હવે એ ખડકની અન્ય ઉપયોગિતાની વાત કરીએ તો કે આ ખડક છે એ વિવિધ ખનિજોમાંથી, જમીનની અંદર જે ખનિજો મળે છે એ ખનિજોમાંથી જ આ ખડકો છે એનું નિર્માણ થાય છે. કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે. આ જમીનમાં કુદરતી પ્રક્રિયા થાય છે, કોઈ એની પર કૃત્રિમ પ્રક્રિયા કરવામાં આવતી નથી. જેમાં અમુક એના નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયાના કારણે એની અંદર મિશ્રણ હોય છે. અમુક રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ જમીનની અંદર અમુક
પ્રક્રિયાઓ થાય છે, એના કારણે એ એક ખનિજમાંથી બીજા ખનિજની અંદર રૂપાંતર થાય. તમે જોયું છે જમીનની અંદર જે ખનિજો મળે છે એ ખનિજો અયસ્ક સ્વરૂપે મળે, અશુદ્ધ સ્વરૂપે મળે છે. અને એ અશુદ્ધ સ્વરૂપે મળે એમાં લોખંડ, તાંબુ, સોનું આ બધું મિશ્રિત હોય, એલ્યુમિનિયમ, સિલિકા વગેરે. પછી એમાંથી ઉદ્યોગોમાં જાય અને અલગ પાડવામાં આવે. જેમ ખનિજ તેલ છે બધું મિશ્રિત આવે છે, પછી રિફાઇનરીની અંદર જાય અને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ આ બધું અલગ પાડવામાં આવે છે. એ રીતે અયસ્ક સ્વરૂપે જમીનમાંથી મળે. સોનું છે એ લોખંડ, સોનું, તાંબુ, નિકલ, પારો આ બધું મિશ્રિત હોય છે જમીનની અંદર. એટલે કુદરતે આપણને આપેલી ભેટ છે અને એમાંથી જે પરિવર્તિત થાય છે અને એ એક કુદરતી પ્રક્રિયા છે. અને એ પરિવર્તન થવામાં લાખો હજારો વર્ષ લાગે છે, તાત્કાલિક નથી બનતું. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્ત્વના છે. કેટલાકનો ઉપયોગ હવે ખનિજોના અમુકના ઉપયોગ છે ઈંધણ માટે કરીએ છીએ. દાખલા તરીકે કુદરતી વાયુ છે, ખનિજ તેલ છે, પેટ્રોલ, ડીઝલ છે, એનો આપણે ઈંધણ તરીકે વાહનોમાં અથવા અન્ય ઘર વપરાશની અંદર પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ આ બધાનો ઉપયોગ આપણે ઈંધણ માટે કરીએ છીએ. એ સિવાય અમુક ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અંદર ખનિજોનો ઉપયોગ કરવામાં આવે છે, એમાંથી અવનવી ચીજ વસ્તુઓ બનાવવા માટે. જેમ કે ખનિજ તેલ છે એ ઉદ્યોગોની અંદર પણ એમાંથી અલગ અલગ જે તેલો છે બનાવવામાં આવે છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, છેલ્લે વધે એને નેપથા કહેવાય. એ ડામર બનાવવામાં એમાં કામ. અમુક શૃંગારની વસ્તુ બનાવવા માટે હકીકનો ઉપયોગ થાય છે, એલ્યુમિનિયમ, ઓક્સાઇડ, તાંબુ, જસોદ આ બધા ખનિજો છે એ ઉદ્યોગોની અંદર છે એમાંથી અવનવી વસ્તુઓ બનાવવામાં આવે છે. કેટલાક ખનિજો જે છે એ ઔષધિ બનાવવા માટે પણ ઉપયોગી, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. હવે તમને એવું થાય કે આ ખનિજ અને વળી ઔષધિ એટલે શું? તો આપણે જોઈશું લોખંડ છે એ ખવાય નહીં, પણ અયસ્ક સ્વરૂપે જમીનમાંથી જ્યારે મળે છે ત્યારે એની અંદર લોહ તત્વનું પ્રમાણ, એ શરીર માટે આપણે હિમોગ્લોબિન જેને કહે છે લોહ તત્વનું પ્રમાણ છે એ અમુક પ્રકારની દવાઓ અને અમુક બનાવવામાં આવે છે ત્યારે આનું પ્રમાણ થોડું એમાં ઉમેરવામાં આવે છે, જેનાથી આપણે આપણા શરીરની અંદર લોહ તત્વનું પ્રમાણ વધે છે. આ સિવાય તમે એવી પણ વાતો ઘણી સાંભળેલી છે કે સવારમાં ઉઠીને તાંબાના લોટામાં પાણી પીવું, એનાથી ફાયદો થાય છે શરીરની અંદર. એલ્યુમિનિયમ છે એના વાસણો છે. આ સિવાય આપણે પ્રાચીન સમયમાં અલગ અલગ પ્રકારના વાસણોની અંદર ખોરાક લેતા. સોનાની વાત કરીએ, રાજા મહારાજા સોનાની અંદર થાળી, સોનાની થાળીમાં જમતા, તો સોનાની થાળીમાં જમવાથી શરીરમાં ફાયદો કે એ વ્યક્તિ બળવાન, તાકાતવાર બને. એલ્યુમિનિયમ એ સિવાય તાંબાના જે વાસણો છે એની અંદર જમવાથી માણસની વિચાર શક્તિ છે એનો વિકાસ, બુદ્ધિશાળી માણસ બને. આવા ઘણા બધા ઔષધીય ઉપયોગો માટે પણ ખનિજો છે એનો ઉપયોગ થાય છે. આજે આપણે ખનિજોના પ્રકાર અને ખડક ચક્ર વિશે વાત કરી. હવે પછીના ભાગના વિડીયોની અંદર આપણે ત્યાર પછીના આગળના ટૉપિકની વાત કરશું. આજનું તમારું હોમવર્ક ખડક ચક્ર વિશે 5-7 વાક્ય લખો. પરિવાર હોમવર્ક ખડક ચક્ર વિશે 5-7 વાક્ય લખો. અસ્તુ.